Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 10 જેમાં રીડ 1 જેનું નામ છે ગ્રીન ચાર્ટર યાને કે આબોહવાનું ઘોષણાપત્ર અને જેનો આજે આપણે ચોથો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ બરોબર 12મા ધોરણની અંદર 10મું યુનિટ ગુજરાતી મીડિયમ બરોબર જેમાં એક જ રીડ છે જેનું નામ ગ્રીન ચાર્ટર આબોહવાનું ઘોષણાપત્ર જેના 3 પાર્ટ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ આજે આપણે ચોથો પાર્ટ એ શરૂ કરવાનો છે જેમાં પાંચમો ટોપિક એ આપણે પહોંચ્યા છીએ 4 ટોપિક કમ્પ્લીટ કર્યા હતા આપણે 4 પોઈન્ટ કમ્પ્લીટ કર્યા હતા બે પહેલા ટોપિક સોલાર જે ઉર્જા સૌર ઉર્જા છે એના ઉપયોગ ને વધુ પ્રોત્સાહન આપવાની બાબતના હતા કે દૂર દૂરના વિસ્તારોમાં સૌર ઉર્જાથી પ્રકાશિત એવા લેન્ટન્સ ફાનસનો ઉપયોગ થાય દીવાઓનો ઉપયોગ થાય જેથી કરીને ઇલેક્ટ્રિસિટી દૂર દૂરના વિસ્તારોમાં પહોંચી શકે એ માટે કારણ કે લાખોની સંખ્યામાં ઘર છે કે જે હજુ પણ વંચિત છે ઇલેક્ટ્રિસિટીની બાબતમાં ત્રીજો ને ચોથો પોઈન્ટ હતો જેમાં પ્રિન્ટિંગની વાત હતી કે જેના કારણે કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઉત્પન્ન થાય અને પ્રિન્ટિંગને રેગ્યુલેટ કરવાની વાત હતી નિયમિત કરવાની વાત હતી જે એની વહેંચણી થાય પેમ્પલેટ્સ બનાવે પ્રિન્ટિંગથી પેમ્પલેટ્સ બને તો પેમ્પલેટ્સ એ જે રિલેવન્ટ હોય લાગતા વળગતા હોય એમને જ એ પહોંચે રાઈટ અને એ રીતે ડિસેમિનેટ થવા જોઈએ એ રીતે એની વહેંચણી ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ રાઈટ અને પ્રિન્ટિંગ છે એ પણ જરૂર હોય ઇનએવિટેબલ હોય અનિવાર્ય હોય તો જ પ્રિન્ટિંગ કાઢવાનું બાકી પ્રિન્ટિંગને પણ આપણે અવોઇડ કરવાનું રાઈટ જેથી કરીને કાર્બન ફૂટપ્રિન્ટનું પ્રમાણ ઓછું કરી શકાય જેથી કરીને કાગળનો વપરાશ છે એ ઓછો કરી શકાય અને જેના કારણે જ અલ્ટિમેટલી આપણે વૃક્ષોને બચાવી પણ શકીએ તો પહેલા 4 પોઈન્ટ એ તદ્દન ફ્રી ઓફ ચાર્જ માણસ પોતે પોતાની નીતિવતાથી પોતે પોતાની સમજણથી એ આ કામ કરી શકે જેથી કરીને એન્વાયરમેન્ટને ફાયદો પહોંચાડી શકાય બરોબર પાંચમો ટોપિક આપણે પહોંચ્યા છીએ ત્યાંથી આપણે શરૂઆત કરીએ આજે પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ હાલના અત્યારે ઉપયોગમાં આવતા એર કન્ડિશનર્સ કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ એ અત્યારે મોટા પ્રમાણમાં ખૂબ જ પ્રમાણમાં કાર્બન ફૂટપ્રિન્ટ્સ છે એ કેરી કરે છે એટલે અહીં કેરીનો મતલબ ધરાવે છે યાને ઘણા માત્રામાં કાર્બન ફૂટપ્રિન્ટ એમની અંદર હોય છે તો ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર્સ ઇન્સ્ટેડ ઓફ નો મતલબ થાય ને બદલે કન્વેન્શનલ એટલે પ્રણાલિકાગત બરોબર કન્વેન્શનલ એટલે પરંપરાગત ટ્રેડિશનલ જેને કહેવાય તો જે ટ્રેડિશનલ એર કન્ડિશનર્સનો ઉપયોગ થાય છે એના બદલે લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર્સ હાલના તાજેતરમાં જે ઉપયોગમાં લેવાતા જે પાવર સેવિંગ વાળા જે એર કન્ડિશનર્સ છે એમનો ઉપયોગ શુડ બી યુઝડ એનો ઉપયોગ થવો જોઈએ ફરી પાછું આ પેસિવ વોઇસનું વાક્ય બરોબર છે તો પેસિવ સ્ટ્રક્ચર આમાં આવે છે વધુ રાઈટ તો આપણા પેટર્નમાં પણ છે આપણી પેપર સ્ટાઇલમાં પણ પેસિવ બરાબર અને આ લેસનની અંદર પેસિવ સ્ટ્રક્ચર વધુ યુઝ થયેલો છે બરાબર ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50% અને જો આ પાવર સેવિંગ વાળા એર કન્ડિશનર્સનો ઉપયોગ કરીએ તો તે સેવ કરી શકે છે બચાવી શકે છે 50% સુધીની ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી બચાવી શકાય છે 50% સુધી રાઈટ તો એ બહુ સારી વાત કહેવાય કે કન્વેન્શનલ પરંપરાગત જે એર કન્ડિશનર્સ આવે છે એના કરતા આપણે હવે અત્યારના લેટેસ્ટ જે પાવર સેવિંગ વાળા એર કન્ડિશનર્સ આવે તો પાવર સેવિંગ વાળો હોય ઘણું આવા એપ્લાયન્સીસ આવે છે ઉપકરણો આવે છે તો જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ઇલેક્ટ્રિસિટીની બચત થઈ શકે Don't leave appliances on standby mode. Appliances એટલે ઘરની અંદરના ઉપકરણો તો તમામ જે ઘરની અંદરના ઉપકરણો છે એને તમે ડોન્ટ લીવ છોડી ના જાઓ એ રીતે સ્ટેન્ડ બાય મોડ ઉપર સ્ટેન્ડ બાય મોડ એટલે શું તો કે નિષ્ક્રિય સ્થિતિમાં એટલે શું તો કે આમ ચાલુ હોય અને આમ યુઝ ન હોય બરાબર બે વસ્તુ છે એટલે તમે રિમોટથી ટીવી ઓફ કરો પણ એને સ્વિચ બંધ ન કરો
તો આમ ટીવી ચાલુ ને ચાલુ રહેશે નિષ્ક્રિય સ્થિતિમાં, આમ બંધ છે, રાઈટ. તો મોબાઈલ છે એને આપણે ચાર્જિંગમાં મૂકીએ, બરાબર, પછી મોબાઈલ આપણે કાઢી લઈએ, પણ ચાર્જર જે લગાવેલું છે પ્લગમાં એ ચાલુ જ છે, હજી સ્વિચ ઓન જ છે, રાઈટ. તો એ નિષ્ક્રિય સ્થિતિમાં છે, એટલે કે યુઝ નથી પણ ચાલુ તો છે જ. તો સ્ટેન્ડ બાય મોડ કહેવાય એને. તો યુઝ ધ ઓન ઓફ ફંક્શન, જે એની અંદરનું ઓન અને ઓફ ફંક્શન આવે છે એનો ઉપયોગ કરો. ઓન જરૂર હોય ત્યારે ઓન કરો અને પછી જરૂર પૂર્ણ થઈ જાય ત્યાર પછી એને ઓફ કરી દો, રાઈટ. તો આ ફંક્શનનો એ મશીન જે કોઈ બી હોય, રાઈટ, એમની અંદર એ ફંક્શન હોય જ છે ઓન અને ઓફનું, તો એ તમે યુઝ કરો, રાઈટ. પીપલ શુડ બી ઇન્કરેજ્ડ ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર્સ. જો આની પહેલાનો છઠ્ઠો પોઈન્ટ હતો એમાં બહુ નાની આ બાબત છે, પણ નાની બાબત છે પણ લગભગ જગ્યાએ આવું થતું જોવા મળે છે કે સ્ટેન્ડ બાય મોડ ઉપર એપ્લાયન્સીસ હોય છે, આવી રીતે ઉપકરણો હોય છે નિષ્ક્રિય સ્થિતિમાં, રાઈટ. અને એવી માણસને પણ ટેવ થઈ ચૂકી છે કે આ રીતે મોબાઈલ ચાર્જિંગમાંથી હોય તો એ રીતે કાઢીને જતા રહે, બરાબર છે, અને એ સ્વિચ ઓન જ હોય. તો આવું બને જ છે. એટલે આ નાની બાબત છે એ વાત ફાઇનલ, પણ મોટા પાયે બને છે, એટલે એ સ્વરૂપ મોટું છે, બરાબર એમનું. તો જો બધા વ્યક્તિઓ સમજે, બધા વ્યક્તિઓને કંટ્રોલ કરે તો મોટા પાયે ઇલેક્ટ્રિસિટી બચી શકે, રાઈટ. એટલે છઠ્ઠો પોઈન્ટ પણ બહુ મહત્વનો છે. પીપલ શુડ બી ઇન્કરેજ્ડ ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર્સ. લોકોને શુડ બી ઇન્કરેજ્ડ, જો પેસિવ છે અગેન, બરાબર, પ્રોત્સાહિત કરવા જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ કે તે બેટરીથી ચાલતા જે સ્કૂટર્સ છે તેમનો ઉપયોગ કરે, બરાબર. એમના માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. વિચ ઇન્વોલ્વ, કે જેની અંદર સમાવેશ થાય છે ઝીરો ઇમિશન, યાને નો ઉત્સર્જન, બરાબર છે, 0% કાર્બનનું ઉત્સર્જન, બરાબર. તો હવે બેટરીથી ચાલતા સ્કૂટર્સ હોય તો એમનો વધુ ને વધુ ઉપયોગ થાય અને પેટ્રોલ, ડીઝલ, આ ચાલતા જે એનાથી ચાલતા જે વાહનો છે તો એનાથી માનો કે સ્કૂટર છે તો પેટ્રોલથી જ, પણ તો એ બંધ થાય અને બેટરીથી ચાલતા સ્કૂટર્સનો વધુ ને વધુ જો યુઝ થાય તો એનાથી નોઇઝ પોલ્યુશન બી ઘટે અને એ અલ્ટિમેટલી આપણે એન્વાયરમેન્ટને કેવડો મોટો ફાયદો થાય, ધુમાડો બી ઘટે, રાઈટ. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ, યસ, પણ આના માટે થઈને આવા બેટરીથી ચાલતા સ્કૂટર્સ આવ્યા તો ખરી, બરાબર, પણ એ સક્સેસફુલ ના ગયા. એટલે એમની અંદર આપણે જરૂર છે શેની, કે તો કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની જરૂર છે. આર નીડેડ ફોર શ્યોર ટુ ઓગમેન્ટ, બરાબર, કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થાય, ટેકનોલોજીમાં પ્રગતિ આવે, ટેકનોલોજીનું આધુનિકરણ થાય, ટેકનોલોજી વધારે આધુનિક બને, અને આધુનિક ટેકનોલોજીની જરૂરિયાત છે, ચોક્કસપણે છે. ઓગમેન્ટ કરવા માટે, ઓગમેન્ટ એટલે મોટું કદ કરવા અથવા તો એમાં ઉમેરો કરવા, વધારો કરવા માટે થઈને, એનલાર્જ કરવું એટલે વધારો કરવો, બરાબર છે, બાય એડિંગ ટુ, એટલે એડિંગ એટલે ઉમેરો કરીને. તો ઓગમેન્ટ એટલે ઉમેરો કરી અને વધારો કરો, બરાબર છે. તો એ શેમાં વધારો કરવાની વાત છે, તો કે પ્રેઝન્ટ સિંગલ રન, હાલમાં જે બેટરી ફૂલ ચાર્જ હોય માનો કે, તો એનું એ આખી બેટરી છે એ ડાઉન થાય ત્યારે સિંગલ રન એક સાથે કેટલી ચાલી શકે, બરાબર. તો વિચ ઇઝ અરાઉન્ડ 70 કિલોમીટર એટ પ્રેઝન્ટ. અત્યારે 70 કિલોમીટર અરાઉન્ડ અંદાજે 70 કિલોમીટર જેટલું એ રન થઈ શકે, ચાલી શકે, બરોબર છે. તો એમાં એ ટેકનોલોજીમાં પ્રગતિ થાય, આધુનિકરણ આવે, એ જરૂરિયાત છે, એમાં વધારો થાય, ઉમેરો થાય, 70 કિલોમીટરને બદલે 170 કિલોમીટર ચાલે, એવું કંઈક એમાં પ્રગતિ થાય તો વ્યક્તિઓ એના તરફ આકર્ષાય, બરોબર છે. સચ વ્હીકલ્સ, અને આવા વ્હીકલ્સ હોય, આવા વાહનો હોય, બેટરીથી ચાલતા જે વાહનો હોય, શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી. હવે એમનું જે ઉત્પાદન કરનારા લોકો હોય તો એમને ગવર્મેન્ટની સબસિડી પણ આપવામાં આવવી જોઈએ. જો ફરી પાછું પેસિવ વોઇસનું વાક્ય છે, રાઈટ.
તો કારણ કે ધ કાર્બન ફૂટપ્રિન્ટ યાદ રાખો, કારણ કે બેટરીથી ડ્રીવન સ્કૂટર્સ છે, બેટરીથી ચાલતા જે સ્કૂટર્સ છે અને આવા જે વ્હીકલ્સ છે, પછી સ્કૂટર હોય કે બીજા કોઈ બી, ચલો, પણ આવા વ્હીકલ્સ છે એનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નિગ્લિજિબલ. નિગ્લિજિબલ એટલે નગણ્ય, બરોબર છે, અત્યંત ઓછું, યાને કાર્બન ફૂટપ્રિન્ટનું પ્રમાણ અત્યંત ઓછું કે ન કે બરાબર કરી શકાય છે, ઇનસિગ્નિફિકન્ટ કરી શકાય છે, અમહત્વનું કરી શકાય છે કાર્બન ફૂટપ્રિન્ટને, બરાબર, વેરી સ્મોલ કરી શકાય છે, બહુ નાના પ્રમાણમાં કરી શકાય છે. એટલે આ અત્યંત જરૂરી છે, બરાબર. 8મો ટોપિક, વી શુડ રીઓરિએન્ટ. રીઓરિએન્ટ નો અર્થ ઇનસિગ્નિફિકન્ટ એટલે બિનમહત્વનું, રીઓરિએન્ટ પુનઃ ધ્યાન કરવું, પુનઃ ધ્યાન કેન્દ્રિત કરવું. અને બ્રેકેટમાં આપેલું છે ચેન્જ ધ ફોકસ ઓફ, બરોબર, ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. તો આપણે આપણું ધ્યાન કેન્દ્રિત જે જગ્યાએ આમ ફોકસ રાખવાની વધુ જરૂર છે એ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું જ પડશે, કરવું જ જોઈએ અને કરવું જ પડશે. શેમાં ધ્યાન કેન્દ્રિત કરવાની વધુ જરૂર છે, પુનઃ ધ્યાન કેન્દ્રિત કરવાની શેમાં જરૂર છે? તો કે અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ્સ, જે આપણી ઇલેક્ટ્રિસિટીની વપરાશની જે ટેવ છે એમાં, એટ હોમ અને ઓફિસ, ઘર હોય કે ઓફિસ હોય, બંને જગ્યાએ ઇલેક્ટ્રિસિટીના વપરાશની જે આપણી ટેવ છે એને આપણે ચેન્જ કરવું, એમાં પુનઃ ધ્યાન આપવાની આપણે જરૂર છે. જેમ કે ફોર ઇન્સ્ટન્સ, ઉદાહરણ તરીકે, ફોર ઇન્સ્ટન્સ યાને ઉદાહરણ તરીકે, બરાબર, ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો વી શુડ સ્વિચ ઓફ ફેન. પંખો આપણે બંધ કરી દેવો જોઈએ, કુલર બંધ કરી દેવું જોઈએ, ઓર એસી whenever not required, જ્યારે જરૂર નથી ભાઈ, not required or not in use, અથવા તો નથી એનો ઉપયોગ. અત્યારે માનો કે જે રૂમમાં એસી ચાલુ છે કે ફેન ચાલુ છે, હવે એ રૂમમાં કોઈ છે જ નહીં હાજર, બરાબર, તો એમનો ઉપયોગ જ નથી અત્યારે, નોટ રિક્વાયર્ડ, અત્યારે એની જરૂરિયાત જ નથી, તો પછી શું કરીને ચાલુ રાખવું, બરાબર છે, ત્યારે એને બંધ કરી દેવું જોઈએ. જનરલી, સામાન્ય રીતે, પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. લોકો છે ને એ બહુ બેદરકાર હોય છે ઓફિસમાં, ખાસ કરીને ઓફિસમાં. લાઇટ્સ કેન બી સીન, ફરી પાછું પેસિવ, બરાબર, લાઇટ છે એ કેન બી સીન, લાઇટ જોવા મળે છે, on even an unwarranted places or hours. Unwarranted યાને બિનજરૂરી, નકામી જગ્યાએ, બિનજરૂરી જગ્યાએ કે બિનજરૂરી સમયમાં. હવે અંજવાળું હોય, દિવસનો સમય છે, બપોરનો સમય છે, તો ત્યારે લાઇટની નથી જરૂર, તોય લાઇટ ચાલુ હોય. બિનજરૂરી જગ્યાઓમાં અને બિનજરૂરી સમયે એ લાઇટ ચાલુ જોવા મળે છે, અને ખાસ કરીને ઓફિસીસમાં. હાઉસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ અગેન પેસિવ, બરાબર છે. ઘર અને ઓફિસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ, એ રીતે એને બાંધવા જોઈએ, રચવા જોઈએ, બનાવવા જોઈએ, કન્સ્ટ્રક્ટ કરવા જોઈએ. ટુ રિસીવ નેચરલ સનલાઇટ, કે એને છે ને આ કુદરતી અંજવાળું પ્રકાશ એ મળી રહે એ માટે, એ રીતે એને એ ઘરનું બાંધકામ થવું જોઈએ. ઓબિવિએટિંગ, ઓબિવિએટિંગ એટલે અવોઇડિંગ, બ્રેકેટમાં જ આપેલું છે, ટાળી શકાય, અવગણી શકાય. યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ. જો હવા ઉજાસ વાળું મકાન બને, ઓફિસ બને, એનું કન્સ્ટ્રક્શન એ રીતે થાય, તો સ્વાભાવિક વાત છે ડે ટાઈમ, દિવસ દરમિયાન, દિવસના સમય દરમિયાન યુઝ ઓફ લેમ્પ્સ, યુઝ ઓફ ટ્યુબલાઇટ્સ, બરોબર, જે લેમ્પનો ઉપયોગ, ટ્યુબલાઇટનો ઉપયોગ છે એને આપણે અવોઇડ કરી શકીએ, એને આપણે ટાળી શકીએ, બરોબર, એની આપણે અવગણના કરી શકીએ, રાઈટ. તો જેથી કરીને પણ કન્સ્ટ્રક્શન એ રીતે બન્યું હોય તો થાય, બરોબર છે, તો થઈ શકે. તો આ પણ એક બાબત છે. રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ. આમ તો રિડ્યુસ એટલે ઘટાડવું થાય, બરોબર, નંબર ઓફ એટલે ઘણા, તો ઘણા કિલોમીટર્સ તમે આમ જેને કહેવાય કાપી શકો, બરોબર, આવરી શકો. વોકિંગ, ચાલીને જઈ શકાય ભાઈ, સાયકલિંગ છે એ પણ કરી શકાય. કાર પુલિંગ એટલે એક જ કારમાં
બધા ભેગા મળીને બેસી શકે એવી વ્યવસ્થા થાય. કોઈ અલગ અલગ કાર લઈને બધા જાય એના બદલે એક જ કારમાં બધા જાય. ઓલો વ્યક્તિ છે એ કાર લઈને સ્ટેશને જાય છે, આ વ્યક્તિ છે એ પણ કાર લઈને સ્ટેશને જાય છે. ભાઈ બંનેને સ્ટેશને જવું છે તો પછી બે પોતપોતાની કાર લઈને જાય, બરાબર. એના બદલે એક જ કારમાં બંને જઈ શકે, બરાબર છે. 3 વ્યક્તિ હોય તો 3 વ્યક્તિ જઈ શકે, એ રીતે કરે કાર પુલિંગ. એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ, અને પબ્લિક ટ્રાન્સપોર્ટ જે સિટી બસની સેવા જે આવતી હોય, બરાબર છે, એનો ઉપયોગ કરે, રાઈટ. તો આ રીતે ઘણા કિલોમીટર છે એ આપણે ઉપયોગ આ રીતે કરીએ તો વોકિંગ છે એ બેસ્ટ એક્સરસાઇઝ બને છે. સાયકલિંગ કરવું જોઈએ. પહેલાના જમાનામાં સાયકલિંગ વધુ થતું, રાઈટ. એટલે જો 10મો પોઈન્ટ એ જ છે, રાઈટ. તો જેથી કરી નોઇઝ પોલ્યુશન એ ઓછું થાય, પેટ્રોલનો ને એનો ઉપયોગ એ ઓછો થાય, અને ધુમાડો એ ઓછો થાય, રાઈટ. બધું ફાયદામાં છે, અને એક્સરસાઇઝ થઈ જાય. યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર. જો ફરી પાછું પેસિવ કે બાઇસિકલનો ઉપયોગ છે શુડ બી મેડ પોપ્યુલર, લોકપ્રિય બનાવવું જોઈએ. બાઇસિકલનો ઉપયોગ એ લોકપ્રિય બનાવવો જોઈએ. પહેલાના જમાનામાં લોકપ્રિય જ હતો, બરાબર. હવે આપણે બનાવવાની વાત કરીએ છીએ, કારણ કે આ જમાનો ફરી ગયો છે. એટલે હવે કેવી બાઇક આવવા માંડી છે, રાઈટ. 1 લાખ રૂપિયા સુધીની બાઇક આવે છે, બરાબર છે. સ્કૂટર આવે છે હવે તો, બરાબર છે. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ. એક મહિનામાં 1 દિવસ તો આપણે ઓબ્ઝર્વ, બરોબર છે, રાખવું જ જોઈએ, પાળવું જ જોઈએ સાયકલ ડે, બરોબર. સાયકલ ડે નો આપણે 1 દિવસ ફાળવી દેવો જોઈએ. અને ઓન ધેટ ડે, અને એ દિવસે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ, બરોબર. એકમાત્ર સાયકલની સવારી છે એ જ અલાઉડ, એની જ મંજૂરી હોવી જોઈએ, બરોબર. નથિંગ એલ્સ. હા, બેરિંગ ઇમરજન્સીઝ નો મતલબ, બેરિંગ ઇમરજન્સીઝ એટલે આવશ્યકતા સિવાય. હા, કોઈ ઇમરજન્સી હોય, કોઈ સાજામાંદું થયું હોય, અને ભાઈ 4 વ્હીલમાં લઈ જવા પડે કે 2 વ્હીલમાં લઈ જવા પડે તો એ વાત અલગ છે. બાકી એના સિવાય, બેરિંગ એટલે ના સિવાય, અને ઇમરજન્સીઝ એટલે આવશ્યકતા સિવાય, બરોબર છે. તો આવશ્યકતા સિવાય સાયકલ રાઇડિંગ એકમાત્ર એમને મંજૂરી હોવી જોઈએ એ દિવસે, બાકી નહીં. પીપલ યુઝડ ટુ ગો ફોર ધર ડેઇલી કોર્સ ઓન સાયકલ ઇન ઓલ્ડ ડેઝ. હવે લોકો યુઝડ ટુ ટેવાયેલા હતા, બરોબર, કે એ ઇન ઓલ્ડ ટાઈમ્સ, જૂના દિવસોમાં, જૂના સમયમાં, પ્રાચીન સમયમાં, કે એ આ દરરોજના કાર્ય માટે, ડેઇલી કોર્સ, દરરોજના કાર્ય માટે થઈને, દરરોજનું પરચુરણ કામકાજ માટે થઈને સાયકલ ઉપર જ જતા, અને સાયકલમાં જ એ દરરોજનું કાર્ય, બજારમાં કોઈ વસ્તુ લેવા જવી હોય તો એ સાયકલ ઉપર જાય અને વસ્તુ લઈને લાવે, બરોબર છે. તો એ સાયકલ ઉપર જ કામ થતું, રાઈટ. અને સાયકલનો ઉપયોગ જ વધુ થતો. વાય કાન્ટ વી ડુ ધ સેમ ટુડે? તો પછી કેમ આજે આપણે એ જ વસ્તુ ના કરી શકીએ, બરાબર છે. ઇન રિક્રિએશનલ ટ્રીપ્સ, મનોરંજક મુસાફરી, ફરવા જવું છે, બરોબર, ભવનાથ જવું છે, રાઈટ. તો એ રિક્રિએશનલ ટ્રીપ થાય, તો મનોરંજન ભરી મુસાફરી થાય. તો એમાં પણ વી કેન ઓપ્ટ ફોર, આપણે ઓપ્ટ ફોર એટલે પસંદગી કરવી. તો વી કેન ઓપ્ટ ફોર, યાને સિલેક્ટ, ચૂઝ, તો પસંદગી કરી શકીએ બાઇસિકલ ઇન્સ્ટેડ ઓફ કાર ઓર મોટર બાઇક. તો કાર લઈ જવી, મોટર બાઇક લઈ જવી, એના બદલે આપણે ભાઈ બાઇસિકલ લઈને જઈએ બધા ગ્રુપમાં. એમ શું કામ ના થઈ શકે? એવું પણ થઈ શકે, રાઈટ. તો એનો યુઝ વધારે કરાય, બરોબર છે. તો આ આપણો 10મો પોઈન્ટ પૂરો, બરોબર. બાઇસિકલનો ઉપયોગ વધુ ને વધુ કરવો જોઈએ, રાઈટ. પોપ્યુલર બનાવવો જોઈએ. પેસિવની રચના વધુ આવે છે લેસનની અંદર, બરોબર. 4થો પાર્ટ એ કમ્પ્લીટ થાય. ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો. અને પેસિવની રચના વધુ છે એને આપણે ધ્યાન રાખો. 10મા પાઠની અંદર આ પેસિવની રચના વધુ આવે છે, પેસિવ શીખવાડવામાં આવે છે. એટલે આપણે સાયન્સ અને કોમર્સ બંનેની અંદર પેસિવ વોઇસ આવે જ છે, એક્ટિવનું પેસિવ બનાવવાનું આવે જ છે, રાઈટ. એટલે એના માટે મહત્વની વસ્તુ છે આ. ઓકે, તો આપણો 4થો પાર્ટ અહીંયા કમ્પ્લીટ થાય. 5મા પાર્ટમાં ફરી પાછા મળશું. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.